છો બધા મજામાં ને મજામાં જ હશે. તો મિત્રો આજે આપણે જઈએ છીએ રામાપીર બાપાના આશ્રમે. તો તમને આ વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને આજે રામાપીર બાપાના આશ્રમના દર્શન પણ કરાવીશું અને અમારું કામ ત્યાં પણ ચાલુ છે એ પણ બતાવીશું. તો કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. જો બાકી આ સાવરકુંડલાનો નજારો સવારનો મસ્ત અત્યારે નજારો આવી રહ્યો છે સવારનો. બહુ ઠંડી છે મિત્રો, પણ ફૂલ ઠંડી પડી રહી છે અત્યારે હાલમાં. અને હા મિત્રો, આ વિડીયો ગમે તો અમારા વિડીયોને કોમેન્ટ અને લાઈક પ્લીઝ કરી નાખજો બધા મિત્રો. અને પૂરેપૂરો આ તમારા ભાઈને સપોર્ટ કરજો. એટલે અમે તમને આવા જ વિડીયો બતાવવા માટે ડેલી આવા વિડીયો બતાવી. જો મિત્રો, આ મસ્ત સુંદર સવારનો ગુડ મોર્નિંગનો નજારો છે ત્યારે. જો બાકી અત્યારે મિત્રો રસ્તા અને રોડના કામ ચાલુ છે, એટલે થોડોક રસ્તો પણ એવી રીતનો અત્યારે હાલત એવી થઈ ગઈ છે રોડની કે ખાડાને એવું પડી ગયું. જો આ રોડનું મસ્ત કામ ચાલુ છે. કામ પણ એમ અત્યારે હાલી રહ્યું છે, જોરદાર કામ ચાલુ છે સાવરકુંડલા અંદર રોડનું. જો મિત્રો, કામની પણ બાકાઝીકી જ બોલી રહી છે અત્યારે હાલમાં. રોડ અડધે પણ પહોંચી તો ગયો છે, કારણ કે વાર તો લાગે મિત્રો, કારણ કે સમય તો લાગી જ જવાનો છે રોડ બનાવવામાં. કારણ કે એની અંદર ગટર લાઇનથી લઈને બધી વસ્તુ આવતી હોય તો એ પ્રમાણે તો રોડ બનવાનો સમય તો લાગવાનો જ છે. કાંઈ વાંધો નહીં, પબ્લિકને પણ થોડોક સમય એવો વિતાવવો પડે, કારણ કે રોડ બનાવવામાં થોડોક સમય તો લાગી જ જાય મિત્રો. કારણ કે ગટર લાઈન છે, ગટરની કોઈ પણ કુંડીઓ આવશે, એમાં ઘણું કામ આવે ને મિત્રો. રોડ ખોલે એટલે તો લાટ કામ હોય ને એની અંદર પણ, કારણ કે નકરો રોડનું કામ તો નથી જ આવતું એની અંદર. હાલ મિત્રો, આપણે ફાઇટ કે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશનની પાસે. જો આ રોડ કમ્પ્લીટ એટલો થઈ ગયો તમને બતાવવામાં આવે છે. હવે આપણે જઈશું એડની અંદર. તો મિત્રો, તમને એડની અંદર પણ બતાવીશું. ખરીદીની અંદર બગડ સટ્ટી બોલી રહી છે, બહુ માલ આવી રહ્યો છે એડની અંદર પણ તમને. મિત્રો લાઈવમાં પૂરેપૂરો વિડીયો જોજો અને મજા આવશે આ વિડીયો જોવાનો. અને મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો, જેથી ડેલી આવા વિડીયો તમે દેખાડી શકીએ. જો આપણે એડની અંદર આવેલા સાવરકુંડલા એડ છે. જો કપ્પાની પૂરેપૂરી અત્યારે આવકમાં છે, કપ્પા પણ એમ આવી રહ્યો છે. જો મિત્રો, એડની આવક જો મિત્રો, માંડવી શીંગું બધી. જો મિત્રો એવું નહીં સમજતા કે આ બ્લોગની અંદર એડનું ને ભગવાનનું, પણ એવું છે કે અમે જે આશ્રમે કાયમ જાય તે એડની અંદર અમારે હાલવાનું થાય, એ માટે તમને એડની અંદર બતાવ્યું છે આજે આ વિડીયો અંદર. બાકી અમારે એડની અંદરથી હાલવાનું થાય છે ડેલી, એ માટે આ વિડીયો ઉતારીને એડનું પણ બતાવ્યું છે. ને જો હવે આપણે જઈ રહ્યા છીએ રામાપીરના આશ્રમ બાજુ. જે રામાપીરનો આશ્રમ છે ત્યાં અમારું કામ ચાલુ છે અત્યારે હાલમાં. તો મિત્રો, તમને રામાપીરના પણ દર્શન કરાવીશું. કન્ટિન્યુ આ વિડીયોની અંદર જોડાયેલા રહેજો. અને નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો. જય રામાપીર.
લાઈટ ને નોવેલી આવી હોય ને ઠંડી હવે આવતી જાતી હોય ઘણી જાતી ટાઈમ થતો હવે ભગવાન ટાઈમ હોય બધે ઓરેનું જાજુ હશે આ કે ને હોય નીકળી ગયો આ ટાઈટ ના મરી જાય બિચારો શું કરે કોમળા પડે એમ હાલે નહીં છોકરા તો મોકલી દે 2 જણા જાવ કોણી રહ્યો 25 જણા સહી ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છે રમાપીર બાપાના આશ્રમમાં તો જો આશ્રમનું કામ આપણા ચાલી રહ્યું છે એ બતાવી રહ્યા છીએ અને મિત્રો રામાપીરના મંદિરે આવવા માટે આપણે સાવરકુંડલા બાયપાસથી 1 કિલોમીટરની અંદર ગાળે આવેલું છે તો ભાવ ભક્તો બધા દર્શન કરવા માટે પધારજો એવું અમારું આમંત્રણ છે અને મસ્ત આશ્રમ બની રહ્યું છે અને જય રામાપીર કોમેન્ટ કરી નાખજો બધા મિત્રો અને આપણી આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક અને કોમેન્ટ ફટાફટ કરી નાખો જય રામાપીર